બોટાદ શહેરના મહાદેવનગર અને મારુતિનગર વચ્ચે આવેલ પાણીના ઓકળામાં દબાણ થતાં વરસાદનું પાણી વારંવાર રહીશોના ઘરમાં આવતા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બોટાદ શહેરના બે વિસ્તારની વચ્ચે એક પાણીનું ઓકળું આવેલ છે, જે મહાદેવનગર અને મારુતિનગરની વચ્ચે છે। વાત કરીએ આ ઓકળાની તો આ ઓકળામાં પાણી તળાવ બાજુથી આવતું હોય છે, જેમાં ચોમાસા દરમિયાન વધારે પ્રમાણમાં પાણી આવતું હોય છે, ત્યારે ઓકળામાં બંને તરફ દબાણ થતાં ઓકળું નહિવત રહી ગયું છે, જેના કારણે વરસાદમાં ઓકળામાં પાણી આવતા પાણી જવાનો રસ્તો નહીં હોવાના કારણે પાણી લોકોના ઘરમાં આવી જાય છે। વરસાદ પછી પણ પાણી કેટલા સમય સુધી ભરાઈ રહે છે, જેથી મચ્છરજન્ય રોગો થવાની શક્યતા રહે છે। સ્થાનિક લોકો દ્વારા અનેકવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, માટે નગરપાલિકા આ પ્રશ્નને ગંભીરતાથી લે તેવી ત્યાંના રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે। રિપોર્ટર જયદેવ વી મંદિર। બોટાદ શહેરની વચ્ચે આવેલ વિસ્તાર મારુતિનગર અને મહાદેવનગર જે છે તે વિસ્તારની વચ્ચેથી એક ઓકળું પસાર થાય છે। આ પાણીનું ઓકળું જે છે તે તળાવ સાઈડથી આવે છે। આ ઓકળાની અંદર પાણી જે છે તે પસાર થાય છે। હવે થાય છે એવું કે ઓકળાનો માર્ગ જે મહાદેવનગર અને મારુતિનગર વચ્ચેથી જે નીકળે છે આ ઓકળું, તો આ ઓકળાની વચ્ચે જે છે વિસ્તારની વચ્ચે ઘણા દબાણો જે છે બની ગયા છે। આ દબાણોના કારણે થાય છે એવું કે વરસાદના સમયે જ્યારે પાણી ભરાય છે ઓકળાની અંદર, ત્યારે આ પાણી આજુબાજુના બાવળિયામાં આજુબાજુમાં જે ઝાડી ઝાંખરા થઈ ગયા છે, રસ્તાની વચ્ચે નગરપાલિકાએ આરસીસી રોડનું કામ ચાલુ કર્યું છે। ઓકળાની વચ્ચે એક મકાનનું કામ પૂરું થઈ ગયું છે, મકાન બની ગયું છે। તેના કારણે થાય છે એવું કે જે પાણી જે છે ભરાય છે એ પાણી ઓવરફ્લો થઈને વિસ્તારના આજુબાજુના મકાનોમાં ઘૂસી જાય છે। તેના કારણે પાણીજન્ય જે રોગો જે છે, મચ્છરજન્ય જે રોગો જે છે તે રોગચાળો ફાટે છે। વિસ્તારમાં એટલી ગંદકી છે કે અહીંયા રહેવું પણ મુશ્કેલ બને છે આ વિસ્તારના રહીશોને। ત્યારે અમારી માંગ છે નગરપાલિકાને કે નગરપાલિકાની જાણ બહાર આ દબાણ કોણે કર્યું, નગરપાલિકાની જાણ બહાર આ રસ્તાનું કામ કોણે ચાલુ કર્યું, નગરપાલિકાની જાણ બહાર આ ઓકળાને દબાયું છે કોણે। એટલે વહેલી તકે નગરપાલિકા કડક થાય, આ વિસ્તારની રૂબરૂ મુલાકાત કરે, આ વિસ્તારના લોકોને મળે, આ વિસ્તારના લોકોને વિશ્વાસમાં રાખીને અહીંયા જે મકાનનું જેણે દબાણ કર્યું છે તે મકાન દૂર કરવામાં આવે। અહીંયા જે રસ્તાનું જે કામ ચાલુ કર્યું છે નગરપાલિકાએ એ રસ્તાનું કામ અટકાવવામાં આવે, અને સાથોસાથ ઓકળું જે દબાયેલું છે ઝાડી ઝાંખરાથી બાવળિયાથી, તો તે તમામ બાવળિયાનું કટિંગ કરવામાં આવે, ઝાડી ઝાંખરાનું કટિંગ કરવામાં આવે, અને ઓકળાનો રસ્તો જે છે માર્ગ એ સંપૂર્ણપણે ખુલ્લો કરવામાં આવે, જેથી કરીને પાણીનો નિકાલ યોગ્ય રીતે થઈ શકે અને અહીંયા પાણીનો ભરાવો ન થાય, જેથી કરીને આજુબાજુના મકાનો જે છે તેને પણ ઘરમાં પાણી ઘૂસવાની સમસ્યા જે છે તેનો નિકાલ થાય, અને અહીંયા જે રોગચાળાઓ જે ફાટી નીકળ્યા છે મચ્છરના ને એના જે ત્રાસ જે વધી ગયો છે, જે પાણી ભરાયેલું રહેવાથી જે દુર્ગંધ આવે છે તેમાંથી આ વિસ્તારના લોકોને મુક્તિ આપવામાં આવે એવી અમારી માંગ છે।